રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવસારીના બજારોમાં રાખડી અને મીઠાઈની ખરીદી માટે લોકોની ચહલ પહલ જોવા મળી રહી છે. આ વર્ષે રાખડીઓમાં નવી અને ટ્રેડિશનલ ડિઝાઇનની અનેક વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ બની છે. રાખડીના વેપારીએ જણાવ્યું હતું કે આ વખતે ટ્રેડિશનલ સાથે અનેક નવી ડિઝાઇન અને આઇટમો બજારમાં આવી છે. જોકે કેટલીક નવી વેરાયટીઓ ગ્રાહકો માટે હજુ નવી હોવાથી તેનો ટ્રેન્ડ ધીમે ધીમે સ્વીકારાઈ રહ્યો છે. ગ્રાહકોને પસંદ પડતી રાખડીઓની ખરીદી થઈ રહી છે. બજારમાં 10 રૂપિયાથી લઈને 400-500 રૂપિયા સુધીની રાખડીઓ ઉપલબ્ધ છે. પલ, માઇક્રો એડી અને કુંદન વર્ક સહિતની વિવિધ ડિઝાઇનની રાખડીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને ભાઈ ભાભીની રાખડીઓમાં પણ અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેની કિંમત અંદાજે 50-60 રૂપિયાથી લઈને 300-400 રૂપિયા સુધીની છે. આ વખતે ટ્રેડિશનલ બધી અલગ અલગ વેરાયટી નવી બહુ આઈટમો આવી છે, પણ અમુક વેરાયટીઓ હજુ કસ્ટમરના મગજમાં બેસતી નથી કે આ નવું ટ્રેન્ડ છે ને જેને બેસે છે એ લોકો લઈ જાય છે. 10 રૂપિયાથી લઈને 400-500 રૂપિયા સુધીની રાખડીઓ મળે છે. પલમાં એડી છે અને ઘણી બીજી કુંદનમાં છે. વેરાયટીઓ બધી નોર્મલ જ છે, પણ ડિઝાઇનો બધી અપગ્રેડ કરી. ભાઈ ભાભીની રાખડીઓમાં આપણી પાસે બહુ વેરાયટી છે, લોટ્સ ઓફ વેરાયટી, જે ડિસ્પ્લેમાં પણ મૂકી છે અને એવરેજ 50-60 થી લઈને 300-400 સુધી. તો બીજી તરફ રક્ષાબંધનને લઈને મીઠાઈના વેપારીઓમાં પણ તૈયારીઓ શરૂ થઈ છે. મીઠાઈના વેપારીએ જણાવ્યું હતું કે રક્ષાબંધન નિમિત્તે માવાની મીઠાઈનો ભાવ આશરે 480 રૂપિયા પ્રતિ કિલો છે. બજારમાં માલના ભાવમાં વધારો થયો હોવા છતાં ગ્રાહકોને ધ્યાનમાં રાખીને મીઠાઈના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. વેપારીએ વધુમાં જણાવ્યું કે સામાન્ય રીતે તહેવાર આવે ત્યારે ભાવ વધારાની ગ્રાહકોમાં છાપ ઊભી થાય તે માટે ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. જોકે બજારમાં વિવિધ ચીજવસ્તુઓના ભાવ વધ્યા હોવાથી તેની અસર ગ્રાહકો પર જોવા મળી રહી છે. જ્યારે કાજુના ભાવમાં પ્રતિ કિલો આશરે 40 રૂપિયાનો વધારો થયો હોવાનું વેપારીએ જણાવ્યું હતું. આમ રક્ષાબંધન પર્વને લઈને નવસારીના બજારમાં નવી ડિઝાઇનની રાખડીઓ અને વિવિધ પ્રકારની મીઠાઈઓ સાથે ખરીદીનો માહોલ જામવા લાગ્યો છે. રક્ષાબંધનમાં કોઈ માવાની મીઠાઈ 480 રૂપિયા કિલો છે. ખાંડનો ભાવ વધારો છતાં બી આપણે ભાવ વધાર્યો. એનું એક કારણ છે કે ભાઈ લોકોને એક જ થિંકિંગ કે ભાઈ તહેવાર આવે એટલે ભાવ વધારો કરો છો. છતાં બી એટલી બજારમાં કોઈ હલચલ નથી, કારણ કે દરેક વસ્તુની અંદર ભાવ વધારો છે. એટલે દરેકની થોડું અસર તો રહેવાની કે જેને કહેવાય કે ભાઈ કે ભાઈ જે દર વર્ષો સુધી આજે જે કરતા આપણે આવ્યા તો તેની અંદરથી કોઈ ભાવ વધારો અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ભાવ વધારો માવાની મીઠાઈની અંદર કોઈ ભાવ વધારો નથી. અને કાજુમાં 40 રૂપિયા ભાવ વધારો કિલો પાછળ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.